નમસ્કાર દર્શક મિત્રો, નવસારી ટુડેના અતિથિ વિશેષમાં હું મિતાલી આપ સૌનું સ્વાગત કરું છું. માર્ચ મહિનો શરૂ થાય એટલે મહિલા દિન એટલે કે વુમન્સ ડેની ઉજવણીની શરૂઆત થઈ જતી હોય છે. આજના આપણા જે અતિથિ છે તે આપણા નવસારીના એક એવા મહિલા છે કે જેઓ છેલ્લા 34 વર્ષ કરતાં પણ વધારે ક્લાસિકલ ડાન્સ સાથે સંકળાયેલા છે અને 34 વર્ષ તો થઈ જ ગયા છે તેમને એક કલા ગુરુ તરીકે, અને હજુ પણ તેઓ આ કલા નાના નાના બાળકીઓને શીખવી રહ્યા છે. નવસારીના મૃદંગ કલા વૃંદના કલાગુરુ મિસિસ મોના ચોકસી. તો ચાલો મળીએ એમને. મોનાબેન, અતિથિ વિશેષમાં આપનું સ્વાગત છે. ભરતનાટ્યમ, અને અમે જ્યારે તમારા વિશે જાણકારી મેળવતા હતા ત્યારે અમને જણાવવામાં આવ્યું કે બાળપણથી તમે ભરતનાટ્યમ શીખી રહ્યા છો. એ વિશે તો અમે જાણીશું જ, પણ સૌથી પહેલા તો અમારે આ જે ભરતનાટ્યમ શબ્દ છે એનો અર્થ જાણવો છે, એટલા માટે કે એ ભારત દેશમાં છે એટલા માટે એનું નામ ભારતનાટ્યમ નહીં પણ ભરતનાટ્યમ. મતલબ શું છે આ ભરતનાટ્યમનો? આપણા દેશમાં પહેલા તો આપણે ભારત દેશમાં રહીએ છીએ અને આપણા દેશમાં કલ્ચર તો ખૂબ મોટું સ્થાન ધરાવે છે, જે બીજી બધી કન્ટ્રીઝ કરતાં ખૂબ મહત્વનું છે. અને ભરતનાટ્યમ એ 4 શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ છે જે ફેમસ છે, એમાંની એક સૌથી પ્રાચીન નૃત્ય શૈલી કહેવાય છે. અને ભરતનાટ્યમ નામની પાછળ ખૂબ ગૂઢ અર્થ સમાયેલો છે. આમ તો જોવા જઈએ તો ભરતનાટ્યમમાં એવું છે કે બ્રહ્માએ 4 વેદોમાંથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આમ 4 વેદોમાંથી સારી સારી વસ્તુઓ લઈ 5મા વેદની રચના કરી. અને એ 5મો વેદ જે નાટ્યવેદ તરીકે ઓળખાય છે, અને એ નાટ્યવેદની રજૂઆત રંગમંચ પર કરવામાં આવી. અને એ રંગમંચની જે રજૂઆત થઈ તે પહેલી રજૂઆત એવી હતી કે જે જોઈ બી શકાય અને સાંભળી બી શકાય. અને એ રચના કરનાર ભરત મુનિ હતા. એમણે 100 અપ્સરાઓ ગાંધર્વોની મદદથી એ રંગમંચ પર રજૂઆત કરી હતી. હવે એ રજૂઆત ખૂબ સફળ રહી. ખૂબ બધા દેવો દાનવો બધા ખૂબ આનંદ એમાં કર્યો, અને એ રજૂઆતથી એ નૃત્યનું નામ ભરતનાટ્યમ નામ પડ્યું. હવે ભરતનાટ્યમ એટલે શું? તો ભરત, તો ભ એટલે ભાવ, ર એટલે રાગ અને ત એટલે તાલ. ભરત, ભાવ, રાગ અને તાલ, આ ત્રણેયનો જેમાં સમન્વય છે એને ભરતનાટ્યમ કહેવાય છે. એટલે ભરત મુનિએ જે રંગમંચ પર રજૂઆત કરી અને એના નામ પરથી આ ભરતનાટ્યમની શરૂઆત થઈ. અને ત્યારબાદ શું થયું કે આ ભરતનાટ્યમની રજૂઆત તો થઈ, ત્યારબાદ શું થયું કે એનો ફેલાવો ભારત દેશમાં ફેલાવો કરવામાં પાર્વતી અને બાણાસુરની પુત્રી ઉષા એમ કરીને લાસ્ય સ્વરૂપનો પ્રકાર આપ્યો. અને તાંડવ નૃત્ય જે શિવે કર્યું હતું, અને એ પાછી 2 વિભાગ જેમાં પડી ગયા, અને પછી તે ભારત દેશમાં ધીમે ધીમેનો પ્રચાર થતો ગયો. અને તે પરથી આ ભરતનાટ્યમ કહેવાય છે, જે સૌથી પ્રાચીન નૃત્ય શૈલીમાંનું એક નૃત્ય છે. મોનાબેન, એવું પણ મને જાણવા મળ્યું હતું કે ભરતનાટ્યમ એટલે ફક્ત મંદિરોમાં જ થતું હતું, અને હવે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ ઓન સ્ટેજ પણ થાય છે. બધા ફંક્શન્સમાં પણ કોઈ પણ સારું એવું ફંક્શન હોય તો તેની શરૂઆત પણ ભરતનાટ્યમ નૃત્યથી થતી હોય છે. તો એ મંદિરમાંથી બહાર કેવી રીતે આવ્યું? પ્રાચીન સમયોમાં તો આપણે ત્યાં જેવી રીતે કે રાજાઓ રાજ્ય કરતા હતા. હવે એ દરમિયાન તો શું હતું કે જે નૃત્ય કરતા હતા તે મંદિરોમાં જ રહેતા હતા, અને મંદિરોમાં ત્યાં જ રાજાઓ તેમનું ભરણ પોષણ કરતા. અને મંદિરોમાં પૂજા દરમિયાન એ સવાર અને સાંજ આરતીના સમયે નૃત્ય કરતી. હવે એ નૃત્ય કરતી અને ત્યાં સ્થાયી હતી, અને તે બાદ એ ત્યાંથી શું કે લોકો એને નિહાળતા, અને એનું સ્થાન ખૂબ જ ઊંચું હતું. ત્યારબાદ સમય દરમિયાન શું થયું કે મોગલો અહીંયા આવ્યા, અને મોગલોએ આ નૃત્ય ધીમે ધીમે કરતા કરતા રાજ દરબારમાં લઈ આવ્યા.
હવે રાજ દરબારમાં આવી ને બધા નૃત્યાંગનાઓ નૃત્ય કરતી. હવે જે નૃત્ય કરતી નૃત્યાંગનાઓ હતી એટલે એ લોકો જ્યારે પેલા સ્થાન પરથી આ સ્થાન પર આવ્યા એટલે થોડું ઘણું એ લોકોને અંદરથી દુઃખ થયું કે આવું આમ થાય છે, આપણી એક વેલ્યુ ઘટી રહી છે. એટલે એમ કરતા કરતા ડે બાય ડે શું થયું કે એ ભરતનાટ્યમ એ જમાનાથી ધીમે ધીમે મોગલો દરમાં રહ્યું. ત્યારબાદ શું થયું કે થોડો સમય એવો આવી ગયો કે નૃત્યમાં સારા ઘરના છોકરાઓ, એ સમયમાં તો ઘણું એવું હતું કે લોકો સારા ઘરના છોકરાઓ નૃત્ય કરે, એ બી એક એ સમયગાળા દરમિયાન સારું નહીં કહેવાતું, કે નહીં સારું કહેવાતું, કેમ નહીં સારા ઘરના એટલે ના કરી શકે એમ. પણ એ દરમિયાન શું થયું કે નૃત્ય જે આપણે તમિલથી એનો જે ઉદ્ભવ થયો, ત્યાંના ઘણા બધા ગુરુઓ છે, જેવી રીતે કે મીનાક્ષી સુંદરમ પિલ્લે, ચિનૈયા પિલ્લે, પોનૈયા પિલ્લે, એવા બધા ગુરુઓ, વડીવેલુ પિલ્લે નૃત્યની રચનાઓ બી એટલી બધી સુંદર કરી. અને એ નૃત્યની રચના જેવી રીતે કે તે ટાઈમના બાલા સરસ્વતી, રૂક્ષ્મણી દેવી, એ લોકોએ તેરે ધીમે ધીમે એનો પ્રચાર કર્યો ભારત દેશમાં. અને ભારત દેશમાં ફર્યા, જેવી રીતે ફરી ફરીને એનો પ્રચાર કરતા ગયા. એટલે નૃત્ય જ્યાં હતું ત્યાંથી ધીમે ધીમે પ્રચાર કરતું કરતું ધીમે ધીમે સમયગાળા દરમિયાન, તો પણ એને ઘણો સમય લીધો, એ દરમિયાન ખાસો સમય નીકળી ગયો તે સમય દરમિયાન બી, પણ તો પણ એ નૃત્યને પોતાનું સ્થાન તો જાળવી જ રાખ્યું. અને ત્યારબાદ આજે તો ધીમે ધીમે એવું થઈ ગયું, આ સમયમાં, અત્યારના સમયમાં તો ખાસો એવો મીન્સ કે જે દાસીઓ કરતી હતી, એટલે દેવદાસી કહેવાતું. આપણે જે પ્રાચીન સમયમાં જે શું કહેવાતું કે એ લોકોને દેવદાસી કહેતા રાજાઓના સમયમાં, કારણ કે એ દેવો માટે જ કરતી, સવાર સાંજ ફક્ત દેવો માટે કરતી. ત્યારબાદ શું થયું કે એ આપણે ધીરે ધીરે રંગમંચ પર આવી, મોગલો લાયા. ત્યારબાદ આ કલાકારોએ ધીમે ધીમે એનો ફેલાવો કર્યો. એટલે રંગમંચની કલા તો બની, પણ એ ફક્ત ત્યારે સોલો સ્વરૂપે હતું, એટલે એકલ નૃત્ય કહેવાતું. એટલે દરેક કલાકાર ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ કરી શકે. અને આપણે જેવું કહીએ ને કે દરેક સમયમાં જેવું પરિવર્તન આવે, દરેક વસ્તુઓમાં પરિવર્તન આવે, એવી રીતે નૃત્યમાં પણ ધીરે ધીરે પરિવર્તન આવવા માંડ્યું. સમયનું પરિવર્તન ધીમે ધીમે આવવા માંડ્યું. અને એ દરમિયાન શું થયું કે નૃત્ય પાછી શરૂઆત થઈ ભારત વર્ષમાં. ધીમે 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 એમ કરતા એની શરૂઆત થવા માંડી. પણ એ સોલો સ્વરૂપે જ થતું, અને એમાં ઘણો સમય પણ એ કલાને શીખવા માટે આપવો પડતો હતો. ખાસા તમારા સમયો, એની પ્રેક્ટિસ, શીખવાના સમય દરમિયાન ઘણો ટાઈમ પણ તમારે, ઘણા વર્ષો સુધી રિયાઝ પછી એ લેવલ પર તમે પહોંચી શકો. આજના સમયમાં બી એ વસ્તુ તો છે જ, પણ ધીરે ધીરે એમાં પરિવર્તન આવ્યું, રંગમંચ પર આવ્યા, અને એકલ નૃત્યમાંથી હવે સામૂહિકતા, ગ્રુપમાં એ રજૂઆત થવા માંડી. એટલે સોલો ને બદલે સામૂહિક પરફોર્મન્સ પણ થવા માંડ્યા. એટલે શું થયું કે એને લીધે ઘણા ફાયદાઓ બી થયા સામૂહિકતામાં. અને એમને થોડુંક ફ્યુઝન, થોડું ક્લાસિકલ ટચ, એના બધા ટચમાં બી થોડોક ફરક આવ્યો. બધી આઇટમ્સો જે છે એમાં પણ થોડોક રાગ, તાલ, નૃત્ય, સ્ટેપ્સ, આડવ્સ બધામાં બી ધીમે ધીમે ફરક આવવા માંડ્યો. ને હાલમાં તો આજે તો એવું છે કે નૃત્ય અને કલા એ તો ખૂબ જ સારું એવું સ્થાન ધરાવે છે. અને દરેક મા બાપને હોય જ છે કે દરેક પોતાનું સંતાન કે બાળક નૃત્ય તો કરે. નૃત્ય અથવા કે કળાના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે. હવે એક્ટિવિટી જરૂરી જ છે એમ. મોનાબેન, આ તો તમે અમને સમજાવ્યું કે પ્રાચીન કાળથી લઈને ભરતનાટ્યમ જે મંદિરમાં, ફક્ત ભરતનાટ્યમ મંદિરમાં થતું હતું, ત્યારબાદ તેઓ દરબારમાં ને હવે રંગમંચ પર આવ્યું. હવે અમારે જાણવું છે કે તમારા જીવનમાં ભરતનાટ્યમ કેવી રીતે આવ્યું? શરૂઆત તમારા જીવનમાં ભરતનાટ્યમની કેવી રીતના થઈ? આમ તો જોવા જઈએ તો હું બાળપણથી જ જન્મી ત્યારથી જ લઈને જ આવી છે. એમ કહેવાય કે બોર્ન આર્ટિસ્ટ, એટલે નાનપણથી હાથ પગ ચલાવી જ રહી હતી.
પણ ચલાવતી હતી, કુદાકૂદ કરતી હતી, ગરબા કરવા જતી, ને સ્કૂલમાં જે આપણે બાળપણમાં હોય એટલે આપણે કે એનો કઈ ખ્યાલ હોતો નથી કે આપણે એની ટ્રેનિંગ લેવી પડે. હા પણ એવું થયું કે હું સ્કૂલોમાં ને ખૂબ જ આગળ પડતો ભાગ બી લેતી હતી, સમાજમાં પણ ખૂબ જ આગળ પડતો ભાગ લેતી હતી. ત્યારે તો હું બહુ જ નાની હતી, લગભગ 6-7 વર્ષની કેવી હોય છે એમ કરીને. પણ ત્યારે મને એવું નહીં ખબર હતી કે આવી રીતે ક્લાસિકલ ટ્રેનિંગ પણ લેવાય છે. હા પણ પછી અમારા પડોશીએ મારી મધરને એમ કીધું કે તમે એવું કરો કે આ છોકરી સરસ કરે છે અને એને છે તો તમે એને ટ્રેનિંગ અપાવો. અને ત્યારબાદ મારી ટ્રેનિંગની શરૂઆત થઈ. અને ત્યારબાદ તો જ્યારથી શરૂઆત થઈ ત્યારથી તો મને યાદ નથી કે હું જરા બી મિસ કરી હા, હોઉં એ જ. હવે કે પાછળ ફરીને જોવાનું પછી તો તો આવ્યું જ મને નથી. લાગ્યું જ નથી કે કારણ કે એટલો બધી અંદરથી જ આપણે અંદરથી જ એટલું બધું આપણું ફીલ થાય કે હા. હું ક્યારે કંઈક નવું શીખું, બાળપણથી નવું કરું, એક બી ક્લાસ મિસ કરવાનું કે જરા પણ આપણને એમ ગમે જ નહીં. એટલું બધું ઇનરથી જ આપણા અંદરથી જ એવું એટલે થાય હવે કે તમારા આત્મામાં સમાઈ ગયેલું છે આ ભરતનાટ્યમ એમ સ્વાભાવિક કહે. છે. પછી તમે ભરતનાટ્યમ શીખ્યા અને કલા ગુરુ બન્યા અને છેલ્લા 34 વર્ષથી તમે એક કલા ગુરુ તરીકે ખૂબ જ એક્ટિવ છો નવસારીમાં અને ઘણા બધાની પરીક્ષા લેવા જાઓ છો, એક પરીક્ષક રૂપે પણ જાઓ છો. તો આ કલા ગુરુની જે સફર છે તમારા જીવનમાં, એક ભરતનાટ્યમના કલા ગુરુ, એ તમારી સફર કેવી રહી? આમ તો હું કોલેજના બીજા જ વર્ષથી આમ તો હું શિક્ષક તરીકે કામ કરી રહી છું. મારી બધી ટ્રેનિંગ પતી ગઈ. ગુરુએજીએ જ મને પરમિશન આપી કે તમે નૃત્ય શીખવાડી શકો છો તો તમે શરૂ કરો. એટલે મેં મારા કોલેજના બીજા વર્ષથી જ આ સ્થાન કે ચાલો કે આપણે કંઈક તો કરીએ, આપણા કલ્ચરને આગળ વધારીએ હા કે જેથી આપણા કલ્ચરને એટલે એક પેઢીથી બીજી પેઢી તરફ આપણે આગળ લઈ જઈએ. અને ત્યારથી જ મેં કામ શરૂ કરી દીધું છે અને આજ સુધી હું એ કામ તો કરી જ રહી છું અને ખૂબ જ આનંદથી કરી રહી છું. અને એટલી જે આમાં આનંદ આવે છે એ આપણે એમ થાય કે નહીં, આના આનંદથી આત્માના આ આનંદથી બીજો કોઈ આનંદ વિશેષ જ નથી. એટલું બધું એમ પણ કહી શકાય કે એક ટાઈપની તમારી આ સાધના જ થતી છે આ તો ઈશ્વર પ્રત્યેની. આમાં તો શું છે કે આ નૃત્ય જ એવી વસ્તુ છે કે જેમાં આપણે જે પરફોર્મન્સ કરીએ છીએ, જે આઇટમ્સ કરીએ છીએ, એમાં શું છે તો આપણા રામાયણ મહાભારત નું જ વાર્તાઓ હોય છે, ગીત ગોવિંદ અને એટલે એની જ સ્ટોરીઓ ને બધું હોય છે. એટલે આપણા કલ્ચરનું જ આવે છે અને એ બી કનેક્ટેડ વિથ ગોડ. એટલે આત્મા અને પરમાત્માનો જે સંબંધ છે એ જ દર્શાવી રહ્યું છે કે આપણે કહીએ કે માર્ગ એટલે રસ્તો, મીન્સ કે તો એક આત્માની એક સફર છે અને જે આપણને પરમાત્મા તરફ લઈ જઈ રહી છે. પણ એક માધ્યમ એ છે કે નૃત્ય છે. બસ માધ્યમનો ફરક છે, પણ આ બી એક માધ્યમ જ છે એનું. સાચી વાત છે. એટલે હું પોતે મારી લાઈફમાં એવું માનું છે કે હું કદાચ જન્મી હોઈશ પણ હું આ કલ્ચર આપી રહી છું. અને એવું છે કે આપણે બી એવી ભાવના રાખીએ કે આપણા આવનાર જનરેશન પણ એના આવનાર જનરેશનને આ કલાનો લાભ આપે ને ભારત વર્ષમાં એનો ડે બાય ડે શું થાય, વિકાસ થતો જ રહે અને એનો લાભ મળ્યા જ કરે દર જનરેશનને. પ્રાચીન સમયથી જે નૃત્ય ચાલતું આવ્યું છે તમે એને ટ્રાન્સફર કરો છો એક જનરેશન થી બીજા જનરેશન. જે ચેન છે તે ચાલુ જ રહે એમ. તમે એક સાકર છો ને તમે બીજી સાકર જોડતા જાઓ છો. અચ્છા મોનાબેન, મારે એ જાણવું છે હવે કે આપણે જોઈએ છે કે વિદેશના પણ એવા ઘણા બધા નૃત્યના પ્રકાર છે, જેમ કે હિપ હોપ છે, કન્ટેમ્પરરી, જેઝ, સાલ્સા, અને આપણા ભારતના ક્લાસિકલના ઘણા બધા એવા ડાન્સના ફોર્મ છે. તો મારે હવે એ જાણવું છે કે વર્ષોથી તમે આ એક સાધના તપસ્યા કરો છો ભરતનાટ્યમની, તો જે આ વેસ્ટર્ન ડાન્સ ફોર્મ્સ અને આપણી આ ભારતની જે પ્રાચીન નૃત્ય કળા, અંતર શું છે? કારણ કે બની શકે કે એ લોકોના ડાન્સ ફોર્મમાં પણ એ લોકોના કોઈક કળા મતલબ કલ્ચર સંસ્કૃતિ જે હોય એ દર્શાવતો હોય, પણ અત્યારે આપણે જે ક્લાસિકલ ડાન્સ છે
તો એનું મહત્વ શું છે? જોવા જઈએ તો એ બધા ડાન્સના જો આપણે કમ્પેર કરીએ તો ક્લાસિકલ ડાન્સનું મહત્વ શું છે? આમ તો છે કે આપણા કલ્ચર ભારત દેશમાં તો એવું છે કે આપણા જે 4 ફેમસ ફોર્મ છે ક્લાસિકલના, જેવી રીતે કે ભરતનાટ્યમ, કથક, મણિપુરી ને કથકલી, જે આપણા બહુ જ જૂના ફોર્મ છે અને એ લગભગ બધે જ એ ચાલી જ રહ્યા છે એમ તો. પણ જે ક્લાસિકલમાં અંદરથી આપણે આપણા કલ્ચરના જે ગોડને આપણે એને દર્શાવીએ છીએ નૃત્ય દ્વારા, અને એ નૃત્ય દ્વારા શું છે કે આપણે એમાં ડિવોટેડ થઈ જઈએ છીએ. તો શું છે કે પહેલા કલ્ચર એટલે મીન્સ કે આપણે એવું નથી કે એ કલ્ચરને આપણે ડિટેચ કરીએ કે એવું બી નથી, પણ જે આપણું ફોર્મ છે તે હટીને છે, જેમાં આપણે ઘણા વર્ષો સુધી એમાં ટ્રેનિંગ પણ લેવી પડે છે અને એ રિયાઝ આપણે કન્ટિન્યુ જાળવી જ રાખવો પડે છે. કારણ કે રિયાઝ વગર આપણે જે મીન્સ કે જે આપણા ભાવો છે અંદરના, તેને આપણે બહાર વ્યક્ત કરવાના. એ બી એક આપણે એમ કહીએ કે એક્સપ્રેશન, પણ એક્સપ્રેશન એમને આવી નથી જતા. એને આવવા માટે અંદર એને આત્મસાત કરવું પડે છે, અંદર ઉતારવા પડે છે, અને એ આત્મસાત કર્યા પછી એને આપણે ફેસ પર બહાર લાવવા પડે છે. એક કલાકાર અને એક ગુરુ યા એક નૃત્યકાર, એ બંને વચ્ચે એક શું થાય, સેતુ મીન્સ કે બ્રિજ. એ બ્રિજનું જોડાણ થાય ત્યારે બંને વચ્ચે એકતા આવે, જોડાણ થઈને. તો ત્યારે કલાકાર સક્સેસ કહેવાય કે નહીં, કે એણે ઓડિયન્સ સાથે એટેચ થઈ ને કામ કર્યું. પણ એ સાથે સાથે શું છે કે વેસ્ટર્નમાં પણ સારી વસ્તુ છે, પણ આપણા કલ્ચરમાં એટલી બધી ટ્રેનિંગ અને એટલા બધા પરફોર્મન્સ ભાવ જોડાયેલો છે, એટલી ટ્રેનિંગ છે, એટલો રિયાઝ છે. એની સાથે શું છે કે આપણા કમ્પેરિઝનમાં એ લોકોની જગ્યાએ જ્યાં છે તે બરાબર છે, પણ આ વસ્તુને આપણે અલગ જ રાખવા પડે. અને એને શું છે કે આ છોકરાઓ જે ક્લાસિકલ વાળા છે એને વેસ્ટર્ન કરવું બી હોય તો કરી શકે છે, પણ એ શું થાય કે એમાં એ લોકો તરત જ પરફેક્શન, ક્લેરિટી, એમાં તરત એ લોકો ફટાફટ એ કરીને આગળ વધી જાય છે. બીકોઝ કે કારણ કે શું છે કે આમાં કે આપણા ક્લાસિકલમાં શું છે, આપણી ફિટનેસ ખૂબ જ હોય અને ફિટનેસની જરૂર હોય, એટલે ફિટનેસની હિસાબે શું થાય કે આ લોકો તરત પેલાને ફોલો કરી અને એમાં બી જ્યાં એંગલ્સ છે, જ્યાં આપણી દ્રષ્ટિનો ભાવ જવો જોઈએ, ત્યાં ઓટોમેટિકલી એ લોકોમાં આવી જ જાય છે. એ લોકોને પછી બહુ લાંબી શીખવાડવાની કેવી જરૂર નથી પડતી. જ્યારે આ આપણું ક્લાસિકલ ફોર્મ છે એમાં ખાસો સમય, વર્ષોની તપશ્ચર્યા જરૂરી છે એમ. એટલે આ બંને ફોર્મ છે, પણ આપણું ફોર્મ આપણી જગ્યાએ છે, નહીં બરાબર, આપણી સંસ્કૃતિ જે છે. હા. ને જેમ તમે કહ્યું ફિટનેસ ની વાત કરી, તો એ આપણા શરીર અને મન પર પણ એની એક અલગ પોઝિટિવ ઇફેક્ટ થતી હોય છે. એટલે એમાં શું છે કે ભાવ, એ તો આત્મા અને શરીર, એ બંનેનો મેચ થાય, બંનેનો ઉપયોગ કરીને કરવાનું છે ને. અને તમે જેમ આગળ કહ્યું કે એક તપશ્ચર્યા છે, તો એ ઓટોમેટિકલી આપણા મનને પણ શાંત રાખતું જ હોય ઓટોમેટિક. અને એમાં શું છે, આ બાળકો એટલું હવે જે છોકરાઓને બર્ડન બી ભણતરનું ઘણું હોય છે. હવે એ બર્ડન એ લોકો શું કરે કે બીજે બધે ડાયવર્ટ કરે, એના કરતા પોતાની લાઈફમાં એક આર્ટને ઉતારે. તો એ આર્ટ દ્વારા શું થાય કે એ પોતે રિલેક્સ થાય, કે તમે તમારો સમય બીજે આમ તેમ ફાળવો. એના કરતાં બેઝિકલી શું છે કે તમારી લાઈફમાં આર્ટ હોય, પછી કોઈ બી ફોર્મ હોય આર્ટનું, પણ એને લીધે શું થાય કે આ તમારી આત્મા, તમારો અંદરનો ઇનર એટલું બધું ખુલે કે એમ આપણે જસ્ટ લાઈક દરિયો કે દરિયા જેવું વિશાળ થઈ જાય એમ. એટલે તમે આર્ટ પર, એટલે એ વસ્તુ એવી છે કે તમને આનંદ બી આપે છે ને એક રિફ્રેશ બી કરે છે, ફીલ થાય આપણે. બરાબર છે. એટલે આ વસ્તુ આખી અલગ છે એમ. આમાં એવું છે કે એ ફીલ કરવાની વસ્તુ છે. નહીં, અમે સમજી શકીએ છીએ, કારણ કે આજકાલ તમે જેમ વાત કરી, એક આખું હેક્ટિક નાનું બાળક પણ એનું આખી દિનચર્યા ટાઈમ ટેબલ જેવી થઈ ગઈ હોય છે. અને ઉલટાના એ લોકો એટલા આનંદ કરીને જાય છે ક્લાસમાં. આવે મેં કીધું કે તમારે એવી રીતે સમય તો કઈ નહીં, હાફ એન અવર બી તમે ફાળવી લો અને વીકના 2 દિવસ બી આવી લો, એટલે તમે આખું ચેન્જ થઈ જાય, તમારે અંદરથી બી તમે રિલેક્સ થઈ જાઓ.
અને આમ બી હવે મોબાઈલના જમાનામાં આ બધી વસ્તુ બહુ જરૂરી થઈ ગઈ છે. સાચી વાત છે, બાળકને દૂર રાખવું પડે છે હવે મોબાઈલથી. આપણે તમે તમારા સ્ટુડન્ટ્સની વાત કરી, તો અમારે એ વિશે જાણવું છે કે જો ભરતનાટ્યમ શીખવાના હોય અથવા તો કોઈ પણ ક્લાસિકલ ડાન્સ આપણે શીખતા હોય તો એ કઈ રીતે આપણે કેટલા વર્ષ કે એની ડિગ્રી કે આપણે કઈ રીતે હાસિલ કરી શકીએ, એનો કોર્સ વિશે પણ અમારે જાણવું છે કે કેટલા વર્ષનું શું હોય છે. કારણ કે જ્યારે ક્લાસિકલ ડાન્સની અથવા મ્યુઝિકની વાત આવે તો સૌથી ઉપરી વિશારદ અને એનાથી ઉપર અલંકાર, એ બે શબ્દ વધારે ધ્યાનમાં આવે છે. તો આ ડાન્સ વિશે પણ અમારે જાણવું છે કે કેવી રીતના આપણે સ્ટેપ્સ કયા છે એના. આમ તો બેઝિકલી આપણે જે રીતે સ્ટડી કરીએ છીએ બાળપણથી તો કોલેજ સુધી કે જેવું છે એવી રીતે આપણે એક જાતનો સબ્જેક્ટ જ છે અને એનો બી કોઈ આપણે કહીએ ને કે અંત જ નથી, જેનો કોઈ અંત જ નથી. હવે આપણે શરૂઆત તો શું છે કે બાળપણથી જ છોકરાઓ ઇનિશિયલી ભણતા થાય, સ્કૂલે જતા થાય, ત્યાર દરમિયાન તો શું કે 5 વર્ષના થાય એટલે થોડું ઘણું સરસ બોલતા થઈ ગયા હોય અને સેટલ થવા માંડેલા હોય ખાસા એવા. એ 5 વર્ષ 6 વર્ષ એ દરેક બાળકનું પોતાનું એક અલગ ઇનર હોય અને અલગ હોય, ઇન્ટેલિજન્ટ અલગ હોય. એટલે એ રીતે 6 વર્ષથી શરૂઆત કરે, કોઈ 7 વર્ષથી શરૂઆત કરે. આમાં કોઈ ઉંમરનો એ નથી, બંધ નથી, ઉંમરનો કોઈ એ નથી, બાંધો નથી એમ. એટલે કોઈ બી ઉંમરથી તમે શરૂ બી કરી શકો. પણ ઇનિશિયલી જો તમે આટલી અવેરનેસ રાખતા હોય તો તમે 6 વર્ષ કેવાથી શરૂ કરી દો તો વધારે જ બેટર છે. 5 વર્ષ 6 વર્ષથી. હવે કોઈને મોડેથી બી એનો અંદાજ આવ્યો હોય તો એવું નથી, ઉંમરનો કોઈ એ નથી, તમે મોટી ઉંમરે બી કરી શકો છો. આ તો એવી વસ્તુ છે. હવે એ ટાઈમ જતો રહ્યો છે પણ આ તો શું કે બાળકો છે તો વધારે સારું રહે અને એ લોકો એટલા એમાં અંદર ગુથાયેલા રહે એટલે એમાં વધારે ને વધારે લોકો એમાં ઉતરતા બી જાય અને ઉતરતા જાય, આપણું કલ્ચર જાણતા થઈ જાય અને એટલે એ લોકોને એટલા બેનિફિટ બી રહે. ફિટનેસ પણ એવી રીતે ઓરિજિનલી આવતી જાય. અને ક્લાસમાં શું હોય છે, ક્લાસનો એક કલ્ચર અલગ હોય કે સ્કૂલમાં હોય તો એ લોકો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ હોય તો બધા એક એજ ના હોય કે ફર્સ્ટ યર તો 6 વર્ષના જ બાળક. જ્યારે આ અમારા ક્લાસમાં શું હોય કે હવે નૃત્યના ક્લાસ તો એ દરમિયાન કોઈ 6 વર્ષનું બી બાળક હશે, કોઈ 10 વર્ષનું બી હશે ને જ ક્લાસ કોઈ 15 વર્ષનું બી બાળક હોય. અરે બધાએ સાથે મેચ થઈને એક વસ્તુ શીખવાની હોય ને કામ કરવાનું. હવે 15 વર્ષનું બાળક પહેલા શીખી લઈને પેલું વર્ષ નહીં શીખે એમ, પણ તો બી એવું કઈ લાંબો ફરક નથી હોતો. બાળકો હવેના જનરેશન પ્રમાણે શું છે કે બધું એ રીતે કરી લેતા હોય છે, થોડું આગળ પાછળ થાય પણ એવું કઈ લાંબો ફરક હોતો નથી. પણ એની ટ્રેનિંગ તો રિયાઝ બહુ જ જરૂરી છે. તમારે વીકના આપણે જાણીએ છીએ કે દરેકનો સમય ખૂબ જ કિંમતી છે. બાળકોને બી ભણવાનો ઘણો જ સમય વ્યતીત થાય છે પણ એ દરમિયાન બી વીકના 2 દિવસ બી તમે અડધો પોણો કલાક વધારેમાં વધારે ફાળવી શકો. અને 2 દિવસ તો તમે કોઈ બી માણસ ફાળવી શકે, આરામથી ફાળવી શકે. અને એને લીધે શું થાય કે એને આવા બધા બાળકો સાથે રહેવા મળે. એ તો ખરું, સાથે સાથે બધી સ્કૂલના પણ હોય. એવું જ નથી કે મારા ક્લાસમાં તો પેલા સ્કૂલની હશે, પેલા સ્કૂલની હશે, એટલે બધા સાથે મળવાનું બી થાય. અને એ આખું એક ફ્રેન્ડશિપ ગ્રુપ આખું નવું જનરેટ થાય એમ. એટલે એમાંથી પણ નૃત્ય દરમિયાન બી એ લોકો બીજું બી ઘણું બધું અંદર શીખી લેતા હોય છે સાથે સાથે રહીને. એટલે એ બી એક તો ફાયદો છે જ, પ્લસ નૃત્ય કરે છે એનો બી ફાયદો છે, ફિટનેસ મળે છે એનો બી એ લોકોને ફાયદો જ છે. અને એનથી બી ઉપર છે તો આનંદ, તો એટલો બધો આનંદ કરીને જાય એટલે એ લોકો આનંદ માટે બીજે જવાની જરૂર નહીં પડે. અહીંયાથી ઘણું બધું લઈને જતા જ હોય છે એને કોઈ. અને બધાનો સમય દરમિયાન એ લોકો બધા પોતે એઝ એ ગુરુ કે શું છે કે તમારે બી એ રીતે છોકરા જોડે એટેચ થઈને રહેવું પડે. એ તો મહત્વનું છે, બહુ જ મહત્વનું છે. એક આપણો ને બચ્ચાઓ વચ્ચેનો એક એટેચમેન્ટ હોય એનો ખૂબ મોટો બહુ મોટી વાત છે. સાચી વાત છે. મોનાબેન, તમે
કલાગુરુ તો છો જ, પણ ઘણીવાર પરીક્ષા લેવા માટે શું કહું, પરીક્ષક તરીકે પણ જાઓ છો, તો ત્યારે તમે પરીક્ષાર્થીમાં શું જોવો છે કે કઈ રીતે તમે એને એક્ઝામિન કરો છો? એકચ્યુઅલી તો શું છે કે નાના તો બાળકો હોય તો ઇનિશિયલી બહુ નાના બાળકોની એક્ઝામ લેવી હા, એક તો આમ તો ઘણી મુશ્કેલની વાત છે. પહેલું તો એ નાનું બાળક પરીક્ષા આપતું એ જ બહુ મોટું પણ મહત્વનું છે. મુશ્કેલીની વાત છે, પણ કરે છે. અને હું તો એમાં બહુ ફરક માનતી નથી. અને એકચ્યુઅલી તો એ લોકોને જેટલું પ્રમોટ કરીએ, હા, પ્રમોટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ કેમ છે, કારણ કે આપણે પ્રમોટ નહીં કરીએ તો આપણા કલ્ચરને આગળ વધારવા માટે હા, બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં. સાચું. એટલે આ કલ્ચરને ભલે જે કરે છે થોડું કરે, જેવું આવડે તેવું કરે, પણ એક્ઝામના ટાઈમે હા એટલું છે કે તમને તમારા બેઝ તમને આવડે છે. એટલે એવું નથી કે દરેક છોકરો એક્ઝામના ભયથી બી કદાચ એ ક્લાસમાં સારું કરતું હોય, હા, પણ એ પ્રેઝન્ટેશન જ્યારે પ્રેક્ટિકલ હોય ત્યારે એ પરફોર્મન્સ નહીં પણ આપી શકે, એવું બી બને. એટલે હું એક્ઝામ જ્યારે લઉં છું ત્યારે બે દ્રષ્ટિએ લઉં છું. એક તો એનું પરફોર્મન્સ તો જોઉં છું, પણ એના કલાગુરુને એવરી યરની એટેન્ડન્સ અને ક્લાસમાં કેવું પરફોર્મન્સ કરે છે એ પણ હું પૂછું છું. અને ત્યારબાદ હું મારી રીતે પછી એ લોકોને એક જજ કરું છું. કારણ કે જરૂરી નથી ક્લાસમાં બહુ જ ફાઇન કરતા હોય, પણ જરૂરી નથી કે એક્ઝામમાં એ રીતે કરી શકે. સાચી વાત. હા, એટલે આપણે એના ટીચરને બી એટેચ કરવા જરૂરી છે પ્રેક્ટિકલી જોવા જઈએ તો એમ. કારણ કે અમારા ક્લાસમાં મને એવા બધા ઘણા અનુભવો થયા છે કે બાળકો એટલું બધું ફાઇન ક્લાસમાં કરે અને જ્યારે એક્ઝામ આવે ને ત્યારે એ લોકો જરા બી એટલા બધા ડરી જાય કે જે ચાલુ જે કામ કરતા નથી 50% પણ પરફોર્મન્સ નહીં આપી શકે એક્ઝામમાં. એક એટલે ડર, હા, પણ એ ડર નીકળી જવો જોઈએ અને ટીચર સાથે કોઓર્ડિનેટ કરી એના કલાગુરુ જોડે અને એ રીતે જ આપવું જોઈએ. અને બીજું છે કે દરેક કલા તો બાળકોની એવી છે કે દરેક કળામાં બાળક જેમ જેમ ઉપર વધતું જાય, એજ વધતી જાય, એમ એ કલામાં બી એવી રીતે ધીરે ધીરે એટેચ થતું જાય. જેમ જેમ એટેચ થતું જાય ને તેમ તેમ એના પરફોર્મન્સમાં બી એ બહાર આવે. એટલે આપણે એ લોકોને ત્યારથી આપણે એવું હિસાબ નહીં લગાવી દેવાય કે નહીં કરી શકે. કોઈ કોઈ બાળક તો એવું બી હોય કે શરૂઆતમાં કામ જ ના કરતું હોય, પણ એના પરફોર્મન્સના યા શીખવાના 3 વર્ષ 4 વર્ષ એવા થઈ જાય પછી આખું એમાં લાઈફમાં એકદમ ટર્ન આવી જાય ને એકદમ જ ટોપ પર જવા માંડે એમ. એવા મારા ઘણા અનુભવો થયા છે. એટલે બાળકને આપણે આંકી જ ન શકીએ. અને કોઈ બાળકો એવા બી હોય શરૂઆતમાં બહુ જ ફાઇન કરતા હોય, બહુ જ ફાઇન કરતા હોય અને પછી ખબર નહીં શું થાય કે વોટ એવર કંઈ બી એવું છે કે એના ફેમિલીની, સ્કૂલની, સરાઉન્ડિંગ ફ્રેન્ડ સર્કલની અસર કેટલી છે આગળ પાછળ એ બી એના પરફોર્મન્સ પર ઇફેક્ટ કરતી હોય. તો ઘણા બાળકો એવું બી કરી દે કે આગળમાં નહીં પણ આપી શકે. અને ઘણા બાળકો તો એવા બી હોય છે કે આ 10મા ધોરણ આવે, બોર્ડ આવી ગયું તો થોડું બ્રેક લેવું તો પડશે, જરા મારે બ્રેક લેવું પડશે કે મારું 11મું છે, મારું 12મું છે. પણ એટલે હું બાળકોને એમ કહું છું 10મું જેવું 9મું ધોરણ છે એવું 10મા ધોરણ છે. એ કઈ અલગ વસ્તુ છે જ નહીં. તમે જે કરો છો તેને કન્ટિન્યુ નહીં રાખો. અને આપણો સમય એવો છે કે તમે 10મા ધોરણમાં આવી ગયા તો આખો દિવસ ભણો જ છો, તમે બીજું કઈ કરતા જ નથી. સાચી વાત. તમે પપ્પા મમ્મી જોડે હોટલમાં જશો, ટીવી જોશો, મૂવી જોશો, એટલે કઈ નહીં કરતો દરેકે પોતાના આનંદ માટે કરવું જ પડે છે. તો બેટર છે કે તમે એના કરતા અહીંયા આવીને કરી લો ને 2 કલાક. તમે આનંદ બી મળી જશે, ફ્રેશ થઈ જશો અને પાછું તમે તમારા સ્ટડીમાં ફોકસ કરશો. એટલે પાછું તમે એ રીતે તમારી મેમરીમાં બી તમને આનંદ આવી જાય. પછી પાછા તમે બેસો તો તમે એ લેવલ પાછું લઈ લેવો સ્ટડીનું બી. એટલે હવે અત્યારે પેરેન્ટ્સોને બી એવું થઈ ગયું છે કે આપણે સમજાવવું મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે પેરેન્ટ્સો બી બધા કમ્પેરિઝન કરે, મારી છોકરીને આટલા ટકા, મારી છોકરીને આટલા ટકા એમ કરીને. પણ ટકા તો બહુ દૂરની વાત છે. હું તો એવું માનું કે ટકા કરતા આપણે આપણા બાળકનો આઈક્યુ ખબર જ હોવો જોઈએ. ટકા તો
લાઈફમાં એવું છે કે લાઈફમાં ઘણા છોકરા એવા હોય છે, મેં બી એવા જોયા છે કે જે થ્રુ આઉટ 12મા ધોરણ સુધી ફર્સ્ટ રેન્ક લાવે છે, પણ પોતાની લાઈફમાં એ ફેલ ગયા છે. એટલે હા, એટલે આ બધી વસ્તુથી બી છડાક ઉપર જઈને આપણે વિચારો, કલાને બી એ રીતે કન્ટિન્યુ રાખો. અને ઘણા એવા પણ સ્ટુડન્ટો છે કે 12મા સાયન્સમાં હોવા છતાં પણ કરે છે અને એટલું સ્ટ્રગલ કરે છે કે નહીં મને આ કરવું જ છે. અને એવા બાળકો કરીને જાય બી છે અને એવું રિઝલ્ટ પણ લાવે છે કે જે ડાન્સની પરીક્ષાઓમાં પણ એ લોકો જેટલું સાયન્સને ઇમ્પોર્ટન્સ આપે છે એટલું જ નૃત્યને પણ પેરેલલ કરીને એટલું ઇમ્પોર્ટન્સ, એટલું જ ફોકસ કરે છે, એટલું જ એમ. એટલું એ લોકોમાં એનામાં બી એટેચ થઈ ગયા છે, વણાઈ ગયા છે. એટલે બાળકોએ તો કોઈ બી એજ, કોઈ બી સ્ટાન્ડર્ડ આ બધું છોડીને શીખવાની અને આનંદ લેવું. એકચ્યુઅલી આનંદનો વિષય છે, ઇટ્સ નોટ સબ્જેક્ટ. આ કઈ સબ્જેક્ટ નથી કે તમે એને સ્ટડી કરો અને પછી એને બહાર લાવો અને ભણો. હા, અમારા ડાન્સનું થોડું ઘણું સ્ટડી હોય છે, પણ કમ્પેરેટિવલી આપણા ભણતર કરતા તો કંઈ જ નથી એનું. પણ તો બી બાળકોને એવું થાય અમારે સ્ટડી કરવાનું છે, અમારે આ પાકું કરવાનું છે. એક તો ગોકળપટ્ટી પણ હવે આવી ગયું છે. ગોકળપટ્ટી આવી ગયું છે, પણ એમ તો બાળકો કરે, પણ એટલે અમુક બધાની સ્ટાઇલ અલગ અલગ હોય. પણ એ બધું કરતા બી કલ્ચરને ઇમ્પોર્ટન્સ આપી ને એ 10મામાં હોય, 12મામાં હોય કે તમારી થ્રુ આઉટ કેરિયરમાં હોય, તમે એમાં સમય વીકના 2 દિવસ કલાક આપી શકો છો, એમાં કોઈ વાંધો આવતો નથી. અને દરેક બાળક પોતાના કલ્ચરમાં એટેચ રહી બહુ જરૂરી છે કે લાઈફનો સ્ટડી સાથેનો એક લાઈફનો એક પાર્ટ કલ્ચર બી એટલો જ ઇમ્પોર્ટન્સ છે જ. અને બાળકે કોઈ પણ, એટલે બાળકમાં પછી મેલ હોય ફિમેલ હોય કોઈ પણ હોય, પણ કલ્ચર તો દરેક બાળકને, કોઈને નૃત્ય ગમે છે, કોઈને પેઇન્ટિંગ ગમે છે, કોઈને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે, પણ દરેક બાળકે એક આર્ટ શીખવી જ જોઈએ જે આત્માને તો આનંદ આપે જ, પોતાને પણ આનંદ મળે છે અને પોતે છે ને આત્માના આનંદથી પોતાનો બીજો ડેવલપમેન્ટ પણ બહુ જ સારી રીતે લાઈફમાં કરી શકે. એટલે કલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાચું. મોનાબેન, ભરતનાટ્યમમાં તમે અલંકાર છો. મારે હવે એ જાણવું છે કે તમારા પ્રિય ભરતનાટ્યમના નૃત્યકાર કોણ છે, કે કોણ એવું છે જે તમને એક તમારું ઇન્સ્પિરેશન, તમે જેમને માનતા હોય કે હા કે ભરતનાટ્યમ છે તો આમનો ડાન્સ ખૂબ જ સરસ છે, મારે જોવું બહુ જ ગમે છે. કોણ છે એવું ગુજરાતમાં, ભારતમાં છે? આમ તો મારા શરૂઆતના મારા બેઝિકલ એટલે નવસારીમાં તો ભરતનાટ્યમ હતું જ નહીં. જ્યારે હું નાની હતી ત્યારે નવસારીમાં તો ભરતનાટ્યમ હતું જ નહીં. તે દરમિયાન પછી એક ગુરુજી હતા અને અહીંયા અખિલીન મહિલા પરિષદ જૈન સોસાયટીમાં ચાલતું હતું અને ત્યારે શરૂઆત થઈ હતી નૃત્યની. અને સૌથી શરૂઆતની સ્ટુડન્ટમાંની હું એક હતી અને ત્યારથી મેં શરૂ કરીને પછી કદાચ શરૂ જ રાખ્યું છે એમ કહી તો ચાલે. અને બીજું કે ત્યારથી મારા ગુરુજી બરોડાના હતા, ત્યારે બરોડાના ગુરુજી આવતા હતા જે મારા વન ઓફ ધી ફેવરેટ છે, સેફાલીબેન કાટવાલા. તમે આપણે હમણાં જ્યારે BR ફોર્મ્સમાં રવિન નાયક આવે છે ગરબામાં, રવિન નાયક આવે છે ને, રવિનભાઈ નાયક, એમના વાઈફ જ છે. હા, એ મારા ફર્સ્ટ પહેલા કલાગુરુ છે. અને અત્યારે બી હું એમની બહુ પ્રિય, વન ઓફ ધી પ્રિય સ્ટુડન્ટ છું છે. અને ત્યારબાદ છે બરોડાના જ આપણા તમિલના છે કે રમાબેન શ્રીકાંત કરીને, એના હું બી એના પર બહુ ફિદા છું, મારા એક ગ્રુપ. અને મને બહુ જ ગમે છે મારા કલાગુરુ. ત્યારબાદ ઘણા સેમિનાર બી અમે કર્યા. એમાં ચંદ્રશેખરજીનો સેમિનાર મેં એટેન્ડ કર્યો છે જે આપણા ઇન્ડિયાના ટોપ ઓફ ધી ટોપ ભરતનાટ્યમના સારા ગુરુ છે. અને ત્યારબાદ બીજા બી સેમિનાર કર્યા. અને ત્યારબાદ હમણાં સુરતના એક ગુરુજી છે તે બી સારું કામ આપી રહ્યા છે, જે એમની સાથે હું એટેચ છું, એવા ચિંતનભાઈ પટેલ કરીને છે. એ પણ એમનું બી કામ મને ખૂબ જ ગમે છે.
એટલે હું, અને બીજું છે કે મારું એક ગ્રુપ છે ડાન્સનું, જે હું બાળપણથી જ નવસારીમાં જ હતી, ત્યારે મારી બાળપણની મિત્ર બી છે અને અત્યારે બી મિત્ર છે જ, અને સુરતમાં છે, એ બી નૃત્યકાર છે, હું બી છું, અને બંને અમે સાથે જ સ્ટડી ડાન્સનું કર્યું છે, સાથે જ અમે અરંગેટ્રમ બી કર્યું છે, અને ત્યારબાદ આફ્ટર મેરેજ પછી પણ અમે ઘણા બધા પરફોર્મન્સ પોરબંદર, પૂના, બોમ્બેમાં લગભગ મેં 4-5 પરફોર્મન્સ આપ્યા, નવસારી, સુરતમાં લગભગ 4-5 પરફોર્મન્સ કર્યા, અને એ દરમિયાન મારી એ ફ્રેન્ડ મારી સાથે જ હતી, એટેચ જ. એટલે અમારો એ બાળપણથી તો અત્યાર સુધીનો એ મિત્રનો સમય પણ મારો બહુ સારો રહ્યો છે, નૃત્ય માટેનો સ્પેશિયલી, ને હજી બી કન્ટિન્યુ જ છે અને હજી બી બહુ જ રહેશે પણ. હા, એટલે મને બધું બહુ જ ભગવાનની ઈચ્છાથી બહુ સારી મળી ગઈ છે બધું. અચ્છા, આપણી વાત થઈ નૃત્ય ભરતનાટ્યમને લઈને. હવે આવતા અઠવાડિયે વુમન્સ ડે આવવાનું છે, મહિલા દિન, વિશ્વ મહિલા દિન. તમે પોતે એક ઇન્ડિપેન્ડન્ટ લેડી છો, તો આજે સોસાયટીમાં જે આપણે સમાજમાં મહિલાઓ છે, તો એક ઇન્ડિપેન્ડન્ટ લેડી તરીકે તમે તેઓને શું સંદેશો આપવા માંગશો? આમ તો દરેક મહિલાઓને બધી જ ઈચ્છાઓ કરવાની, બધી જ વસ્તુ કરવાની ઈચ્છા તો હોય જ છે, કઈ સમય અને સંજોગો અનુસાર કરી નથી શકતી, કે દરેક મહિલા કે છોકરીઓ, ગર્લ્સ, બધાને જ એ લોકોનામાં કંઈ ને કંઈ ઈશ્વરે આપ્યું જ છે, કંઈ ને કંઈ સારું તત્વ, અને બધાને બધું ફિલફિલ કરવાની ઈચ્છા હોય છે. સમય અને સંજોગ અનુસાર એ કરી શકે નહીં કરી શકે વસ્તુ અલગ છે, પણ હું એવું માનું છું કે દરેક સ્ત્રીએ પોતાને માટે ભગવાને 24 કલાક દિવસના આપ્યા છે, એમાંથી 1 કલાક બી ફાળવી શકે તો પોતાને માટે જીવવું જોઈએ. ફક્ત એમાં કોઈ જ નહીં હોય, પોતાના સંતાનો પણ નહીં, પોતાનું ફેમિલી બી નહીં, પોતાના પતિ બી નહીં, ફક્ત પોતાને માટે જ જીવવું જ જોઈએ. અને એ કલાક દરમિયાન એણે પોતાની જે પ્રવૃત્તિ, જે આપણે લઈને આવ્યા હોય ઇનરથી, જે ભગવાને જે આપ્યું હોય, એને જોવી જોઈએ અંદરથી, અને પછી એને આઉટપુટ કરવા માટે જે કોશિશ થાય બને એટલી કરવી જોઈએ, અને દરેક સ્ત્રીએ કરવી જ જોઈએ, હું એવું માનું છું. કંઈ નહીં તો થોડું બહુ બી કરશે ને તો એ પોતે જીવ્યા, અને પોતે કયા જન્મ લઈને આવ્યા છે તો શેને માટે આવ્યા છે, ને આ બધું કરીને મરી જ જવાનું છે, પણ એના કરતા બી કંઈક એવું કરીને જાય. એવું જરૂરી નથી માટે કે સમાજ માટે કરે કે કોઈને માટે, પોતાના માટે બી કરે ને તો બી બહુ જ સારી વાત, સાર્થક થાય કે હા હું કંઈક તો જીવી, પણ કરવું તો જોઈએ જ, એમ હું એવું માનું છું. એટલે દરેક વુમને ભલે બધું જ કરે, ફેમિલીનું બી બધું કરે, સંતાનનું બી કરે, સમાજનું બી કરે, કારણ કે સમાજ બી એટલું મહત્વનું છે, ફેમિલી બી એટલું જ મહત્વનું છે, સંતાન બી એટલા મહત્વના છે, પણ પોતાને માટે એક સમયે 1 કલાક બી ફાળવે, એનાથી વધારે ફાળવે તો સારી વાત છે, પણ ઓછામાં ઓછો 1 કલાક તો ફાળવી જ લેવો જોઈએ, અને જે બને એટલું પોતાને માટે કરવું જોઈએ. કલા શીખે, કલાનો ફેલાવો કરે, જે બી પ્રવૃત્તિઓ, સમાજની કોઈ સેવા કરે, જે બી પ્રવૃત્તિઓ એમને ગમતી હોય, ઘણી બધી પ્રવૃત્તિઓ સમાજમાં છે કે જેમાં એ લોકો ભાગ લઈ શકે છે, અને એનાથી એ લોકોને બી પોતાના આત્માને સંતોષ બી થાય, અને કામ તો કરવું એ બહુ જરૂરી છે. અને પરફેક્શન તો આમ બી લેડીમાં હોય જ છે, એટલે લેડીઝ છે. એવું તો ના કહેવાય. જો એવું કહેવાય કે સાયકલના 2 પૈડા છે, એટલે હું મારી રીતે એવું માનું છું કે બંને ઇક્વલ જ છે. સારું સાચવી લીધું તમે. જેટલું સ્થાન એક સ્ત્રીનું છે એટલું સ્થાન એક પુરુષનું પણ છે, એ વાત પણ સાચી છે. અને પુરુષ ના એ બંને એકબીજા માટે જ છે, આમાં કોઈ જેન્ડર બાયસ નથી થવાનું. હું એવું માનું છું અત્યાર સુધી મારી લાઈફમાં મેં જોયું છે, પણ બંનેનું સ્થાન બહુ ઇક્વલ છે. હા, ને એકબીજાના સહકારથી જ આગળ વધી શકાય. આજે હું જ્યાં છું કે જે રીતે છું, તો બીકોઝ ઓફ માય હસબન્ડ કે માય ફેમિલી, તો હું એવું માનું છું કે એટલું જ સ્થાન હું એ લોકોને બી આપું એમ.
મોનાબેન, તમે આજે અમારા નવસારી ટુડેમાં અતિથિ વિશેષ તરીકે આવ્યા એ બદલ હું હૃદયપૂર્વક આપનો આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આજે અમારા અતિથિ બન્યા. નમસ્કાર. તો મિત્રો, આ હતા મોના ચોકસી, આપણા નવસારીના વરિષ્ઠ એવા ભરતનાટ્યમના કલાગુરુ. અને વિશ્વ મહિલા દિન પર તેઓએ જે સંદેશો આપ્યો છે કે સ્ત્રી હોય કે પુરુષ, સાયકલના બે પૈડાની જેમ છે, એકબીજાના સહકારથી જ એકબીજાની પ્રગતિ કરી શકીએ છીએ આપણે. તો એ વાત આપણે ધ્યાન પર લેવાની છે. અને સાથે સાથે તેઓએ ખૂબ જ સરસ વાત કરી કે બાળકના જીવનમાં કંઈક તો એક કળા હોવી જ જોઈએ કે જેથી કરીને એને એનું ભણતર બોજારૂપ નથી લાગતું. આજે મોનાબેન સાથે વાત કરીને આપણને ભરતનાટ્યમ જ નહીં પણ સાથે સાથે એક બાળકને એના ભણતરમાં કળા કઈ રીતે મદદરૂપ થાય છે એ પણ જાણ્યું. મહિલાઓને તેઓએ જે સંદેશો આપ્યો છે તે પણ એક ખૂબ જ સારો રહ્યો છે. આવતા અઠવાડિયે આપણે ફરીથી એક નવા અતિથિ સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે. નમસ્કાર. હવે આપને મને અહીંયા બોલાવી અને એને માટે હું ખૂબ ખૂબ આભારી છું. આપના ગ્રુપનો બી ખૂબ ખૂબ આભાર. નમસ્તે.